નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે શહાદતની રાત છે, 9મો ચાંદ છે। મોહરમના જે ઇસ્લામિક મોહરમની નવા વર્ષની મુસ્લિમ સમાજના નવા વર્ષની શરૂઆત મોહરમના મહિનાથી થતી હોય છે। ત્યારે ઈદની વાત કરીએ તો ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે। ત્યારે મોહરમે હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને અન્ય જે કરબલાના શહીદો છે તે શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી। પૈગંબર ઇસ્લામ હજરત મોહમ્મદ રસૂલુલ્લાહના નવાસા પવિત્ર હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના 72 જેટલા સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પણ કોઈ પણ અકીદા સંબંધિત વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ સરચાઈની સમર્થક છે હજરત હુસૈન અને તેમના સાથીઓને કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। અને તાજિયા છે, તાજિયાની સ્થાપના 1 થી 5 ચાંદ દરમિયાન સ્થાપના કરવામાં આવે છે અને 9મા ચાંદના રોજ તાજિયાને કતલની રાત તરીકે ઓળખાય અને શહાદતની જે રાત છે ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓની યાદમાં 9મા ચાંદના રોજ આજે તાજિયા માર્ગો પર કાઢવામાં આવતા હોય છે। અને ત્યારબાદ 10મા ચાંદના રોજ એટલે કે આવતીકાલે તાજિયાનું વિસર્જન કરવામાં આવશે, તાજિયાને ઠંડા કરવામાં આવશે। હાલ આજે તાજિયા છે તે હુસૈની ગ્રેન્ડ સર્કલ જે શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા જગદન બિલ્ડિંગ જે છે જગદન બિલ્ડિંગ ખાતે આ તાજિયાની સ્થાપના છેલ્લા 65 થી 70 વર્ષથી તેઓ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે ઢોલ નગાડાની સાથે સાથે જે અલમ જે કહેવાય તો કેમેરા પર્સન અબરાર ભાઈને આગ્રહ કરીશ કે અલમ બતાવવાનો પ્રયત્ન કરે કે જે અલમ છે તે પણ ખૂબ જ વજનદાર અલમ હોય છે। તે અલમ ચાંદીના અલમ ચલાવવામાં આવે છે। અલમ એટલે હાથનો પંજો કહેવાય। આપણે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાથનો પંજો જે છે તે હાથના પંજાને અલમ તરીકે ઓળખવામાં આવે છે। તે અલમ પણ ચાંદીના આ તાજિયાને ચલાવવામાં આવ્યા છે। કલાત્મક તાજિયાઓની સ્થાપના મુસ્લિમ સમાજના જે લોકો છે તે અલગ અલગ વિસ્તારમાં કરતા હોય છે। ત્યારે આજે જ્યારે 9મો ચાંદ હોય 9મા ચાંદ કતલની રાત શહાદતની રાત જે ઇમામ હુસૈન શહીદ થયા હતા ત્યારે તેઓની યાદમાં જ્યારે તાજિયાની લોકો સ્થાપના કરતા હોય છે, ઉપવાસ પણ રાખતા હોય છે, નિયાઝ પણ કરતા હોય છે અને કુરાનખાની પણ કરતા હોય છે। ત્યારે આજે જ્યારે જે લોકો દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી તે તાજિયા આજે 9મા ચાંદે શહાદતની રાત હોય ત્યારે માર્ગો પર કાઢવામાં આવતા હોય છે। એટલે ફતેપુરા જગદલ બિલ્ડિંગથી આ તાજિયાને કાઢીને આગળ જે ચાંપાનેર દરવાજો છે, ચાંપાનેર ગેટ દરવાજો ને ચાંપાનેર ગેટ તરીકે કહેવાય એટલે ચાંપાનેર ગેટ પાસેથી ફરી ફેરવીને તેને સ્થળ પર તેને વિરાજમાન કરી દેવામાં આવશે કે બેસાડી દેવામાં આવશે। આપ જોઈ શકો છો કે આ એક પરિવાર છે, પરિવાર દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે તાજિયાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બિસ્મિલ્લાહ ફ્રેન્ડ સર્કલના જે પ્રમુખ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે। આજે 9મો ચાંદ છે, શહાદતની રાત છે, શહાદતની રાતનું મહત્વ શું છે આજે ખાસ કરીને તાજિયા માર્ગ પર કાઢવામાં શું કે શહાદતનું મિનિંગ એવું છે આજે 9મો ચાંદ છે, મોહરમનો મહત્વનો દિવસ। હજરત ઇમામ હુસૈન અને શહીદાને કરબલાવાલા આજે શહાદત થઈ સવારે 4 વાગે લગભગ ફજરની નમાઝના ટાઈમે। આજનો મહત્વ એટલો છે કે આ સંદેશ દુનિયા માટે તો કે जुल्म સામે અમે સર નહીં ઝુકાઈએ, હકના લીધે લડ્યાએ અને શહાદત મોડી અને શહાદત રહ્યા પછી દુનિયાને પેગામ આપ્યું કે जुल्म કેટલો બી મોટો હોય, કેટલી બી તાકાતવર હોય પણ સચ્ચાઈ સામે ઝૂકવું નહીં, એ એમનું સિદ્ધાંત હતું। અને એ પરંપરા આજે આખી દુનિયામાં, આખા હિન્દુસ્તાનમાં અને આખી દુનિયામાં આ મોહરમનો તહેવાર લોકો બનાવી રહ્યા છે। ગમગીન અને ખુશી બી કે આજે ઇસ્લામ મુકમ્મલ થયું।
ઇસ્લામ મુકમ્મલ થયો અને ગમની સાથે અને સાથે સાથે આ જે નિયાઝ છે એ નિયાઝ પણ વિતરણ લોકો કરતા હોય છે. આ દરમિયાન ફજરની નમાઝની આસપાસ ઇમામ હુસૈન શહીદ થયા હતા. તેઓના જે વતન કરબલા ના જે મેદાનમાં જે છે તેઓ શહીદ થયા હતા, ત્યારે તેઓની યાદમાં આ જે તાજિયાની સ્થાપના છે, તાજિયાની સ્થાપના મુસ્લિમ સમાજના લોકો કરતા હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફતેપુરા પોલીસ ચોકી જે છે તે જે પોલીસના જવાનો છે, પોલીસના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સિટીનો વિસ્તાર છે, 4 દરવાજાનો વિસ્તાર છે. આમ તો અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવાય, પરંતુ ઘણા વર્ષોથી કોઈ અનિચ્છનીય બનાવ આ વિસ્તારમાં બન્યા નથી પોલીસની સતર્કતાના કારણે. અલગ અલગ વિસ્તારના તાજિયાઓ હવે જે છે તે માર્ગો પર નીકળશે. થોડો સમય ફેરવ્યા બાદ આજે તાજિયા જે છે તે સ્થળ પર બેસાડવામાં આવે છે, ત્યાં તેની પુનઃ સ્થાપના કરવામાં આવશે. સલામની સાથે સલામ પડતા અમુક લોકો ડીજેની સાથે તાજિયાને લઈને નીકળતા હોય છે, અમુક લોકો સલામ પડીને નીકળતા હોય છે, સલામ પડતા લઈને નીકળતા હોય છે, અને અમુક લોકો જે છે તે ઢોલ તાશાની સાથે આ તાજિયાને લઈને વિસ્તારમાં ફરવા માટે નીકળતા હોય છે. આપણી સાથે સાથે ડીસીપી પરના મોમાય મેડમ છે, તેઓ સાથે આપણે વાત કરીશું. જી મેડમ, આવતીકાલને લઈને તૈયારીઓ કેવી છે? પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આવતીકાલે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં લોકલ પોલીસ, બહારની પોલીસ, SRP, હોમગાર્ડ, ક્રાઇમ બ્રાન્ચ, DCB, SOG બધા બંદોબસ્તમાં જોડાયેલા છે. આ બંદોબસ્ત મૂવિંગ બંદોબસ્ત રહેશે, સ્ટેટિક રહેશે, ધાબા પોઈન્ટ, ટી પોઈન્ટ રાખવામાં આવેલો છે, અને આ રોડ ઉપર પુશિંગ સ્કોડ મૂકવામાં આવેલા છે, જેના કારણે અહીંયા વધારે ભીડ ન થાય અને શાંતિથી બધા તાજિયા નીકળી શકે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ તહેવારની ઉજવણી થાય, વિસર્જન શાંતિપૂર્ણ રીતે પતે તે માટે SRP, PCB, DCB, SOG અલગ અલગ જે બ્રાન્ચ જે છે, તમામ બ્રાન્ચો જે છે તેને પણ અહીંયા તૈનાત આવતીકાલ માટે અને આજે પણ જે છે તૈનાત કરવામાં આવે છે, તેવું DCB પરના મોમાયા જે છે આ ઝોન એના આપણી સાથે જાહિદ અલી બાપુ છે, તેઓ સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો? કતલની રાત છે, કતલની રાતનું મહત્વ શું છે? આજે તાજિયા બહાર કાઢવામાં આવે છે, શું કહેશો? આજે આપની ચેનલની માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે મોહરમના દિવસો ચાલે છે અને આજે 9મો દિવસ છે. 9મો દિવસ એટલે કતલની રાત. એટલે આજના દિવસે જે બધું ના કહેવાના શબ્દો કહેવા નથી. એટલે આજનો દિવસ અને અત્યારનો સમય અમારા માટે ગમનો છે અને અમે આ ગમના તહેવારો મનાવી રહ્યા છીએ. આજે આવતીકાલે વિસર્જન છે અને વિસર્જન માટે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એનો અમે પૂરો ખ્યાલ રાખીશું અને
દરેક સમાજના સાથે હળી મળીને આ તહેવારને પૂરું કરીશું અને પોલીસ કમિશનરે જે સાથ અને સહકાર આપ્યો છે એમની વાતને અમે પૂરા માનીશું અને માંડવીનું ડીજે જે ન લઈ જવા એ અમે નક્કી કરી લીધું છે. આ હતા જાહિદ બાપુ કે જેઓ વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ છે. તેનું કહેવું છે કે આવતીકાલે આજે જ્યારે કતલની રાત છે, કતલની રાતના દિવસે તાજિયા માર્ગો પર ફેરવવામાં આવતા હોય છે અને આજે ફેરવવામાં આવતા હોય છે. 9મો ચાંદ છે એટલે શહાદતની રાત કહેવાય અને આવતીકાલે વિસર્જન હોય એટલે તાજિયાનું વિસર્જન કરવામાં આવશે. એટલે પોલીસ બંદોબસ્ત હોય જ છે. મોટાભાગના તાજિયા છે તાજિયા આપણે પહેલા જણાવ્યું એ મુજબ આજે 9મો ચાંદ છે. 9મા ચાંદના રોજ શહાદતનો દિવસ છે. ઇમામ હુસેન શહીદ થયા હતા ત્યારે આજે શહાદતના દિવસે અને કતલની રાત તરીકે પણ ઓળખાય. એટલે આ તાજિયા જે છે તમામ તાજિયાના જે માર્ગ ઉપર કાઢવામાં આવ્યા છે. આવતીકાલે 10મો ચાંદ છે. 10મા ચાંદના રોજ વડોદરા શહેરના યાકુતપુરા સ્થિતના વિસ્તારમાં આવેલા જે સરસિયા તળાવ છે એ સરસિયા તળાવ ખાતે તાજિયા તમામ વડોદરા શહેરના તાજિયા છે મોટા ભાગના તેનું જે વિસર્જન છે તાજિયાને ઠંડા છે ઠંડા સરસિયા તળાવ ખાતે કરવામાં આવશે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.